ગમે તેવા નંબર હશે તો પણ ગાયબ થઈ જશે તાંદરજાની ભાજીનું શાક ખાશો તો બધાને ભાવે એવી જ રીતે આજે આપણે તાંદરજાની ભાજીનું શાક બનાવીશું। તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો તાંદરજો લઈ લીધો છે। તો એના આપણે આ રીતે પાંદડા લઈ લેવાના છે અને ડાળીથી અલગ કરી લઈશું। એવી જ રીતે બધા જ પાંદડાને આપણે લઈ અને સમારી લઈશું। તો મેં બધો જ તાંદરજો સમારી લીધો છે। હવે આપણે એક ચટણી બનાવીશું। તો મેં એના માટે લસણને આ રીતે વાટી લીધું છે। તો હવે આપણે શાક માટે વઘાર કરીશું। તો મેં અહીંયા એક પેનમાં 3 ચમચા જેટલું તેલ લીધું છે। એમાં રાઈ અને જીરુંથી વઘાર કરીશું। હિંગ એડ કરી દઈશું, મીઠા લીમડાના પાન અને લીલા મરચા એડ કરી દેવાના છે। સાથે આપણે લસણ જે વાટીને રાખ્યું છે તે એડ કરી દઈશું અને મેં અહીંયા એકદમ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે તો ડુંગળી પણ એડ કરી દઈશું અને ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાતળી લેવાની છે। તો ડુંગળી સતળાઈ ગઈ છે। હવે આપણે તેમાં મસાલા કરીશું। તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને ચપટી જેટલું મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। તો મસાલા આપણા સરખી રીતે ડુંગળીમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લીધું છે। તો ડુંગળી એકદમ સોફ્ટ થઈ જાય પછી આપણે તેમાં ભાજી એડ કરવાની છે। તો ધોઈને રાખેલી ભાજી આપણે એડ કરી દઈશું। ભાજીને 2 થી 3 પાણીથી ધોવાની જેથી તેમાં માટીનો ભાગ હોય તે બધો જ જતો રહે। તો બધી જ ભાજીને સરસ રીતે મિક્સ કરી લીધી છે। હવે આપણે ઢાંકણ ઢાંકી તેને 3 મિનિટ જેવું થવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે 3 જ મિનિટમાં આપણું શાક બનીને તૈયાર છે। આ શાકને તમે રોટલી, રોટલો, ભાખરી કે પૂરી સાથે સર્વ કરશો, ખાવાની ખૂબ જ મજા આવશે। તો ફ્રેન્ડ્સ, તમે આ શાક બનાવ્યું છે કે નથી બનાવ્યું એ મને કમેન્ટ કરી જણાવજો। ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો।